જે દિવસે હું મારી ઓકાત પર આવી ગયો ને એ દિવસે તને બહુ ભારે પડી જશે કિયારા. તારા જેવાની ફાલતુ ધમકીથી હું નથી ડરતી. તારાથી જે કંઈ પણ થાય ને કરી લેજે. સાચી કહું, મને તમારા લોકો પર બહુ જ દયા આવે છે. મારા પૂજ્ય સાસુમાં મારા સો કોલ્ડ પતિ, એમનો આખો પરિવાર આમ રસ્તા પર આવી ગયો છે. એના ભૂખ્યા અને તરસા જોઈને લોકો મને શું કહેશે? એક કામ કરું છું, કામ આવશે. કોઈના આપેલા પૈસા આજે પણ આ નાણાવટી પરિવાર નથી લેતો. આ પૈસા તારી પાસે રાખ, કારણ કે આ પૈસાની લાલચ તને છે. એક વાત યાદ રાખજે, એ દિવસ દૂર નથી જ્યારે હું તને તારી ઓકાત દેખાડીશ. તો ચૂપચાપ અહીંયાથી જતી રહે. નીકાળ. શું થયું કિયારા? તું કેમ આટલી ગુસ્સામાં છે? એ લોકો ક્યાં ગયા કંઈ ખબર પડી? ક્યાં જવાના હતા? રસ્તા પર પડ્યા છે. ફિયા, આટલું બધું થયું છતાં પણ આ લોકોની ચરબી ઓછી નથી થતી. કૂલ ડાઉન કિયારા. આપણે આવેશમાં આવીને કંઈ નથી કરવાનું. હંમેશા ગુસ્સામાં લીધેલા ડિસિઝન ખોટા પડતા હોય છે અને પછી પછતાવાનો વારો આવે છે. તો ફિયા, હવે હું શું કરું? તારે કંઈ નથી કરવાનું. આવા લોકોનું શું કરવાનું છે એ હું સારી રીતે જાણું છું. સારું થયું આપણે ડૉક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટની સલાહ લીધી. યસ રશ્મિ, હવે ડોક્ટર્સ પેનલ રાધાના રિપોર્ટ જોશે અને આપણને ગાઈડ કરશે. હા, હવે આપણે રાધાની સારી રીતે સારવાર કરી શકીશું, જેથી આપણી રાધા જલ્દી સાજી થઈ જશે. એક મિનિટ, ગાડી ઊભી રાખો. શું થયું રશ્મિ? ત્યાં જુઓ કોણ બેઠું છે. ચાલો.
આ લોકો અહીંયા શું કરે છે? સામાન પણ પડ્યો છે. કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? મને પણ એવું જ લાગે છે. ચાલો આપણે જઈને જોઈએ. ક્રિશ, પપ્પાજી, ક્રિશ, આ બધું શું છે? તમે બધા કેમ અહીંયા ઊભા છો? પપ્પાજી, એ તો ક્રિશ, કઈ પ્રોબ્લેમ થયો છે ક્રિશ? પપ્પાજી કંઈ નહીં, એ તો ક્રિશ, શું થયું છે અમને કહેશો? આરપી સર, એ હું તમને કહું છું. આજે વર્ષાબેન ઘરે આવ્યા હતા અને પછી વર્ષાબેન, ક્રિશ, હમણાં ને હમણાં ઘરમાંથી નીકળી જાઓ. વર્ષાબેન, હા તમે શું બોલો છો? અરે તું તો અમારા ઘરમાં રહ્યો છે, અમારી સાથે, અમારું ખાધું, અમારો વિશ્વાસ જીતીને અમારી લાગણીઓ સાથે રમી ગયો. વર્ષાબેન, જે કંઈ પણ થયું એમાં મારી ભૂલ છે, હું સ્વીકારું છું, પણ તે ભૂલ કરી હોત ને તો મેં તને એકવાર માફ કરી દીધો હોત, પણ તે ભૂલ નથી કરી. તે ગુનો કર્યો છે અને ગુનાની માફી નહીં, સજા હો. અરે તે મારી રાધા સાથે જે અપરાધ કર્યો છે ને, એની તો આ સજા છે કે તમે લોકો બધા આ ઘર હમણાં ને હમણાં ખાલી કરીને નીકળી જાઓ. શું વાત કરે છે શૌર્ય? હું નથી માનતી કે વર્ષા આવું કરી શકે. એ વાત તો મારા પણ માનેમાં નથી આવતી માસી. પણ વર્ષાબેન આવું કરી જ કેવી રીતે શકે? અમને ખબર છે વર્ષાબેન જે કંઈ પણ કરી રહ્યા છે ને બધું પેલી કિયારા કરાવી રહી છે. બાકી વર્ષાબેનને અમને જેટલું ઓળખીએ છીએ એ પ્રમાણે આવું ક્યારેય કરી જ ના શકે. આ કિયારાનું શું કરવું એ મને સમજાતું નથી. એને જે કંઈ જોઈતું હતું એને મેળવી લીધું, એ છતાં શું કામ એ તમારી પાછળ પડી છે? મને આ વાત નથી સમજાતી. એની લાઈફનો હંમેશા એક જ ગોલ રહ્યો છે પપ્પાજી, અમને હેરાન કરવા. અને અત્યારે રાધા અમારી સાથે નથી એટલે અને વર્ષાબેને હથિયાર બનાવીને અમારા ઉપર વાર કર્યો છે. અરે પણ આવું કરવાથી એને શું મળવાનું હતું? અમુક લોકોનો સ્વભાવ જ એવો હોય છે, બીજા લોકોને હેરાન કરીને એ સેડિસ્ટિક પ્લેઝર લેતા હોય છે. ઉર્મિલાબેન, તમે ઠીક છો ને? પ્લીઝ ઉર્મિલાબેન, રડશો નહીં. જે થયું એ ભૂલી જાઓ. અમે લોકો છે ને તમારી સાથે. હા, ચાલો આપણે આપણા ઘરે જઈએ. હા ના, ચાલો. ના, હવે મારે કોઈની દયા કે ઉપકાર નથી જોઈતા. ઉર્મિલાબેન, આમાં દયા કે ઉપકારની વાત ક્યાંથી આવી? હા, અરે તમારી મદદ કરવી એ તો અમારી ફરજ છે ઉર્મિલાબેન. હું તમારી ભાવનાઓને સમજી રહી છું, કદર કરું છું એની. તો ઉર્મિલાબેન, પ્લીઝ મારી વાત માનો અને અમારી સાથે અમારા ઘરે ચાલો. ક્રિશ, તું ઉર્મિલાબેનને સમજાવ ને. પપ્પાજી, મમ્મીની વાત સાચી છે, અમે લોકો તમારી સાથે નહીં આવી શકીએ. અરે ક્રિશ, આવું કેમ કરો છો? શું અમારું ઘર એ તમારું ઘર નથી?
તમે રાધાને પોતાની માનો છો ને? હા. તો પછી રાધાનું ઘર એ તમારું જ ઘર થયું ને? અરે હું તમને કઈ રીતે સમજા? જો ઓલરેડી તમે રાધાના કારણે દુઃખી છો અને અમે તમારા ગુનેગાર છીએ. તમે તો હંમેશા અમારી સામે મદદ માટે હાથ લંબાવ્યો છે, પણ મજબૂર અમે છીએ કે અમે તમારી મદદ નથી લઈ શકતા. અરે ઉર્મિલાબેન, આમાં શેની તકલીફ હો? સંબંધોમાં શેની તકલીફ હોય? મેં અમારી સાથે આવશો ને તો રાધાને પણ ગમશે. હા, રાધાને સારું લાગશે ઉર્મિલાબેન. ને ક્રિશ, આપણે બધા મળીને પ્રયત્ન કરીશું ને તો રાધા જલ્દી સાજી થઈ જશે. ઉર્મિલાબેન, તો તમે નથી ઈચ્છતા કે આપણી રાધા જલ્દી સાજી થઈ જાય, આપણા બધાની સાથે આમ હરે ફરે? અમે પણ એવો જ ઈચ્છીએ છીએ, પણ પ્લીઝ અમને ફોર્સ ના કરશો. અમે તમારી આ વાત નહીં માની શકીએ. નહીં માની શકીએ. જો તમે અમને કહ્યું ને, એ જ અમારા માટે બહુ મોટી વાત છે. બસ છે અમારા માટે. પણ નહીં, અમને માફ કરો. આ વાત અમે નહીં માની શકીએ. પ્રિયા, તું અહીં શું કરે છે? રાધાને ત્યાં એકલી મૂકીને આવી ગઈ? એ એકલી છે તો શું થયું? એ થોડી એના મમ્મી પપ્પાને કહેવાની છે કે મીતા ફોઈ મને એકલી મૂકીને જતા રહ્યા. વાત તો તારી 100% સાચી છે, પણ તે જોયું ને ફિયા, હું આ લોકોને રસ્તા પર જોવા માંગુ છું ને તારા ભાઈ અને ભાભી આ લોકોને ઘરે લાવવા માંગે છે. જો આ લોકો એમની વાત માની લીધી ને તો મારી બધી મહેનત વેસ્ટ થઈ જશે. કિયારા, હજી સુધી તું માણસ ઓળખતા નથી શીખી. હું ક્રિશ અને ઉર્મિલાના પરિવારને સારી રીતે ઓળખું છું. રશ્મિ અને રાજેશ ગમે એટલા ધમપછાડા કરી લે, પણ ઉર્મિલા નાણાવટીનો પરિવાર રાજેશ પરીખના ઘરે રહેવા કોઈ હિસાબે તૈયાર નહીં થાય. પણ આ તો કેવી રીતે કહી શકે છે? જો એવું જ હોત ને, તે લોકો રાધાના ઘરે રહેવા ગયા હતા. પ્રવીણભાઈ બધો જ સામાન લઈ આવ્યા. ત્યારે પણ રશ્મિ અને રાજેશે ખૂબ રિક્વેસ્ટ કરી કે તમે મારા ઘરે રહેવા આવો, તમારી પાસે કામ નથી તો મારી કંપનીમાં કામ આપું, તમારે નવો બિઝનેસ શરૂ કરવો છે તો હું તમને પૈસા આપું. ત્યારે પણ એ લોકો એમની એક પણ વાત નહોતા માન્યા. પણ ફિયા, ત્યારે આ લોકોના માથે છાપ હતી, આમ સૌ રસ્તે નતા રખડતા. જો મને તો એવું લાગે છે કે આ પરિસ્થિતિમાં આ લોકો માની જ જશે. જો હું એ લોકોની જગ્યા પર હોત ને તો હું તો માની જ જાત. કેવું? તારામાં ને એ લોકોમાં ઘણો ફરક છે. ઈમાનદારી અને સ્વાભિમાનનો કીડો જેવો હોય છે. એ માણસને સુખેથી જીવવા જ નથી દેતો. તારી બધી વાત સાચી ફિયા, પણ આ લોકો માની ગયા તો? કેવું? ચિલ, આગળ શું થાય છે ને એ જ જોતી જા. આપણી પાસે બીજા ઘણા રસ્તા છે.
ક્રિશ, શૌર્ય, તમે લોકો મારી સાથે 1 મિનિટ આવો ને. જી પપ્પાજી. જુઓ, તમે લોકો મારા માટે મારા દીકરા બરાબર છો. તમે મારી વાતને સમજવાનો પ્રયત્ન કરો. આમ રસ્તા ઉપર ક્યાં સુધી ઊભા રહેશો? ખબર નહીં પપ્પાજી. ક્રિશ, શૌર્ય, તમે લોકો તો જુવાન છો, પણ તમે તમારી મમ્મી વિશે પણ વિચારો. આ ઉંમરે એમને માટે આટલી બધી સ્ટ્રગલ કરવી ઠીક નથી. આ બધું પેલી કિયારાના લીધે થયું છે. બાકી વર્ષાબેન ક્યારે આવું કરી જ ના શકે. પેલી કિયારાને તો હું છે ને છોડીશ નહીં. શૌર્ય, શાંત થઈ જા. જેણે આપણને આટલી તકલીફ આપી છે ને એને આપણે બિલકુલ નહીં છોડીશું, પણ અત્યારે એનો સમય નથી. તમારી વાત હું સમજુ છું પપ્પાજી, પણ અમે ક્યારેય મમ્મીની વાત ઉઠાવી નથી શકતા. મને એક વાત સમજાવો, તમે લોકો રાધાના ઘરમાં કેવી રીતે રહેતા હતા? અમે આમને આમ નહોતા રહેતા રાજેશ અંકલ, અમે ભાડું આપીને રહેતા હતા. કરેક્ટ. તો પછી ભાડું આપીને મારા ઘરમાં રહેવામાં તમને શું વાંધો છે? રાજેશ અંકલની વાતો સાચી છે. આપણે એમના ઘરે ભાડુઆત તરીકે તો રહી શકીએ ને. પપ્પાજી, માનો કે એકવાર અમે તમારી વાત માની પણ જઈએ, પણ મને નથી લાગતું કે મમ્મી તમારી વાત માને. ક્રિશ, પ્રયત્ન કરવામાં શું જાય છે? તું એકવાર એમને શાંતિથી સમજાવશે ને તો કદાચ એ માની પણ જશે. મમ્મી, પપ્પાજીની વાત સાચી છે. હું ક્યાં કહું છું કે ખોટી છે ક્રિશ? પણ હવે આપણે કોઈને ત્યાં રહેવા નહીં જઈ શકીએ. જો મમ્મી, આપણે રાધા ભાભીના ઘરમાં ભાડું આપીને રહેતા હતા ને, એવી જ રીતે રાજેશ સરના ઘરમાં ભાડું આપીને રહીએ તો એમાં તને વાંધો શું છે? વાંધો છે શૌર્ય, વાંધો છે. અરે આખરે તો ભાડેનું ઘર. તે આવતીકાલ કોણે જોઈ છે દીકરા? શું ખબર કાલે ઉઠીને એ લોકો રાધાની આ હાલતના આપણને જવાબદાર ઠેરવીને આપણને પાછા ઘરની બહાર કાઢી મૂકે તો? મમ્મી, એવું નહીં થાય. મમ્મી, વર્ષાબેનમાં અને પપ્પાજીમાં ઘણો ફેર છે. તો એ બંનેની સરખામણી કેવી રીતે કરી શકે છે? મમ્મી, મને ખાતરી છે પપ્પાજી અને મમ્મીજી આપણી સાથે આવું ક્યારેય નહીં કરે. ક્રિશ, કોઈ માણસ ક્યારેય ખરાબ નથી હોતું બેટા, પણ એનો સમય ખરાબ હોય છે. શું તે ક્યારેક ધાર્યું હતું કે જે વર્ષાએ આપણને ઘર રહેવા માટે આપ્યું હતું એ જ વર્ષા આપણને આમ ઘરની બહાર કાઢી મૂકશે? પપ્પાજી, અમે લોકો તમારી સાથે તમારા ઘરમાં રહેવા માટે નહીં આવી શકીએ. મમ્મી અત્યારે જે સ્ટેટ ઓફ માઇન્ડમાં છે, અમે એને વધારે તકલીફ આપવા નથી માંગતા.
અમે લોકો મેનેજ કરી લેશું. રશ્મિ, હવે આપણે શું કરીશું?